મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. મહારાજના હજુરી પાર્ષદ ગુમાનજી ભગત એણે બહુ મહિમાથી હેતપૂર્વક મહારાજની સેવા કરેલી છે. મહારાજ જ્યાં જાય ત્યાં ભગત સાથે હોય અને બહુ મહારાજની દિવ્ય ભાવથી સેવા કરતા અને દર્શન કરતા અને એ મૂર્તિને હૃદયમાં ધારતા. હવે સ્વામી એક એવું ધ્યાન કરાવે છે કે મહારાજ જુદા જુદા ઘોડા ઉપર બિરાજમાન હોય અને મહારાજનું એ દર્શન કર્યું હોય. શ્રી સહજાનંદ સુખનિધિ જે જે ઘોડે ચડ્યા ઘનશ્યામ તેને સંભારી લખું હવે લઈ લઈ તેનું વળી નામ. સુંદર ઘોડે શ્યામ ચડિયા તેના શું કરું વખાણ. ગરુડથી તે અધિક ઘણા તમે જાણો સંત જન સુજાણ. કે મહારાજ ઘોડા ઉપર ચડ્યા હોય એનું તમને દર્શન કરાવું છું. એ ઘોડા પણ કેવા? ગરુડથી તે અધિક ગણા તમે જાણો સંત જન સુજાણ. સુજાણ હોય એ જાણજો કે આ ઘોડા તો કેવા, એટલે પાણીદાર હોય, આમ હારા રેવાળવાળા હોય એ તો બરોબર, પણ પુરુષોત્તમ નારાયણ જેમની ઉપર બેઠા એ ઘોડા કેવા ભાગ્યશાળી કે જેમની પીઠ ઉપર બેસી અને મહારાજે વિચરણ કર્યું. એ ઘોડાને કેવો લાભ મળ્યો, એ ઘોડા કેવા ભાગ્યશાળી. એને કોઈ યાદ કરે તો એ કલ્યાણ થઈ જાય. મહારાજના સંબંધમાં આવેલા એ ઘોડાઓ ઘોડીઓ સ્વામી કે સંભારી સંભારીને લખું છું અને ઘોડા ઉપર મહારાજ બિરાજમાન હોય એ મેં દર્શન કર્યા છે અને મહારાજને હું સંભાળું છું. માણકી ઘોડીએ ચડ્યા માવ તેને જોઈ વાધે ઘણો ભાવ. તેની શોભા તે કહી ન વજાય જોઈ મુક્ત મોટા રાજી થાય. માણકી ઘોડી ઉપર મહારાજ વિરાજમાન થયા છે અને મહારાજ શોભે છે, તેની શોભા કઈ ન જાય. આપણે પ્રેમાનંદ સ્વામીનું કીર્તન પણ બોલીએ છીએ. માણકી ચડ્યા રે મોહન વન માળી શોભે રોડી કરમાં લગામ રૂપાળી. માણકીએ ચડ્યા રે મોહન વન માળી. મહારાજ માણકી અસવાર થયા હોય
અને મહારાજ માણકી ઉપર બેસીને આમ જતા હોય એવું દર્શન ધ્યાન કરવું. ઘણી જગ્યાએ મહારાજ માણકી ઉપર બિરાજમાન હોય એવી મૂર્તિઓ હોય છે. સિંહાસનમાં પણ પધરાવેલી હોય છે. જૂના દેવળિયા ગામ છે મચ્છુકાંઠાનું. એ જૂના દેવળિયા ગામમાં જૂના મંદિરમાં સિંહાસનમાં મહારાજ માણકી ઉપર બિરાજમાન એવી મૂર્તિ. અને એ ગામમાં છગન બાપા ભોરણિયા બહુ સારા ભક્ત. એના દીકરા નારણભાઈ વગેરે આપણે રાજકોટ ગુરુકુલમાં ભણેલા. અમારે એ જૂના દેવળિયા જવાનું થતું સત્સંગ વિચરણમાં. છગન બાપા પૂજારી હતા. મહારાજના બહુ એકાંતિક ભક્ત. વચનામૃતનો પણ એવો અભ્યાસ. એ ભક્તોને કીર્તનો પણ એવા કંઠસ્થ બોલતા હોય. એ છગન બાપા બીમાર પડ્યા. એ ગામડાઓમાં રિવાજ એવો કે દરરોજ મંદિરે તો જવાનું જ. એમાં છગન બાપા તો બસ આખો દિવસ મંદિરે જ ભજન કરતા. બપોરે ભગવાન જમાડી આવે ઘરે, સાંજે સુવા જાય. શરીર આવેલું ત્યાં સુધી મંદિરમાં પણ સૂતા હોય ને ત્યાં જ પૂજા પાઠ કરે અને અખંડ ભજન કરતા. બાપા બીમાર પડ્યા એટલે મંદિરે આવી ન શકાય. એ ગામમાં રિવાજ એવો કે કોઈ ભક્ત બીમાર હોય મંદિરે આવી ન શકે તો મંદિરે ધૂન કીર્તન કથા વાર્તા નિયમ ચેષ્ટા બધું પૂર્ણ થાય પછી એ હરિભક્તો જે ભગત બીમાર હોય તો એની ઘરે જાય. ત્યાં બેસીને એકાદ કીર્તન બોલે જેથી કરીને બીમાર હોય એમને ભગવાનનું સ્મરણ થાય. ત્યાં કીર્તન બોલાય. ઓ કેવો રિવાજ! અને અરસ પરસ હરિભક્તોને કેવા ભાવ! એટલે બાપા બીમાર હતા તો હરિભક્તો એમની ઘરે જાય અને કીર્તન બોલે. ઘડીક બાપા પાસે બેસે, ભગવાનની વાતો થાય. એમાં એ છગન બાપાએ હરિભક્તો ગયા એટલે કીધું કે આવતીકાલે મહારાજ મને તેડવા આવશે. સમય આપ્યો. આ કંઈ ઝાઝા વર્ષો નથી થયા, હમણાંની વાતો છે. બીજે દિવસે એમણે આપેલા ટાઈમ પ્રમાણે ત્યારે એમના દીકરાઓ બધા હોય, થોડા હરિભક્તો આવ્યા હોય અને બાપાએ કીધું કે મહારાજ આવી ગયા છે અને મહારાજ માણકી ઉપર બેસીને આવ્યા છે. એ મહારાજની મૂર્તિને સંભાળતા અને સિંહાસનમાં પણ એવી મૂર્તિ. એમની ઘરે પણ મહારાજ માણકી ઉપર બિરાજમાન એવી મૂર્તિ હતી કે મહારાજ માણકી ઉપર બેસીને મહારાજ વધાર્યા છે. હવે અંતકાળના પદો બોલો, મહારાજ આવી ગયા છે. સંતોએ સમય સમયના પદો બનાવ્યા છે. એમાં અંતકાળના પણ પદો બનાવ્યા છે. કોઈ ભક્ત બીમાર હોય, એની છેલ્લી ઘડી હોય ત્યારે કીર્તનો એમની પાસે એવા બોલાય. હરિભક્તો કીર્તન બોલ્યા. અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે, એ જોશોમાં અમારા અવગુણ શ્યામ, પણ છે પોતાનું રે પ્રભુજી તમે પાળજો રે, અધમ ઓધારણ કરુણાના ધામ, અંતકાળે આવી રે સંભાળી લેજો શ્યામળા રે.
આ મુક્તાનંદ સ્વામીની છેલ્લી રચના. સ્વામી આ પદો બોલી અને મહારાજના ધામમાં પધાર્યા. મહારાજનું દર્શન થયું. ભલે ને પધાર્યા રે ગિરિધર ગાજતા. સ્વામીનું વર છે એક આ પદ અંતકાળે આવી રે સંભાળી લેજો સાંભળા. આ પદ બોલી દરરોજ પ્રાર્થના કરે એને મહારાજ તેડવા આવે. તો છગન બાપાએ કીધું કે મહારાજ આવી ગયા છે, તમે અંતકાળના પદ બોલો. ભક્તો પદ બોલ્યા અને બાપાએ કીધું આ મહારાજ માણકી ઉપર બેસીને આવ્યા છે, એ બધાને જય સ્વામિનારાયણ એમ કહીને મહારાજના ધામમાં પધાર્યા. વાલા ભક્તો, આ આપણે ધ્યાન કરીએ છીએ. ગુમાનજી ભગતે આ ગ્રંથમાં રચનાઓ કરી આપણે જુદી જુદી રીતે મહારાજની સ્મૃતિ કરાવે છે. પણ આ મહારાજની મૂર્તિનો સંબંધ, એનો આશરો, આ સ્મરણ આપણને થાય, એ જ થાય તો કેવું મોટું કામ થાય. અહીંયા સ્વામીએ લખ્યું, માણકી ઘોડીએ ચડ્યા માવ, તેને જોઈ વાધે ઘણો ભાવ, તેની શોભા તે કહી નવ જાય, જોઈ મુક્ત મોટા રાજી થાય. બાવળી માણકીએ ચડ્યા બહુ, તેની વાત સાંભળો હું કહું. કે મહારાજ માણકી ઉપર ચડ્યા હતા ત્યારે એકવાર પેરી જરકસીઓ હરિજામો, ચડી સંઘમાં ફેર્યા વિસામો. વડતાલમાં એ સમયો હતો, એમાં ઉતારા થયા હોય હરિભક્તોના, તો એ બાવળી ઘોડી ઉપર બેસી અને એ વખતે મહારાજે આમ જરકસી જામો પહેર્યો હતો અને મહારાજ સંઘમાં ફેર્યા હતા. એવા દર્શન કરાવ્યા. પ્રેમાનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે, દર્શન તઈએ દર્શન બહુ આપ્યા તઈએ સુખધામ, ઘોડે ચડી સંઘમાં ફર્યા ઘન શ્યામ. માણકીએ ચડ્યા એના પદમાં આવે છે કે ઘોડીએ ચડી સંઘમાં ફર્યા ઘનશ્યામ. ત્યારે મહારાજ જરકસી વસ્ત્ર ધારણ કરી અને આ બાવળી માણકી ઉપર બેસીને મહારાજ આમ સંઘમાં ફર્યા હતા. કેસર ઘોડીએ ચડ્યા કીર્તાર, બહુ પહેરી ફૂલ શણગાર. આ કેસર, આ બધા ઘોડાના નામ છે. કેસર, બેરી, બોદલી. આ જો અત્યારે ગાડીઓ હોય તો એના નામ હોય ને, બધી ગાડીઓના નામ હોય. અટાણના સમયમાં ગાડી, તો કે આવી ગાડીમાં બેઠા હતા, આવી ગાડીમાં બેઠા હતા. એમ આ ગુમાનજી ભગતે યાદ રાખ્યું કે મહારાજ આ વખતે આવી ઘોડી ઉપર બેઠા હતા. કેસર ઘોડી ઉપર મહારાજ બિરાજમાન થયા હતા, ત્યારે ફૂલના શણગાર મહારાજે કર્યા હતા. મહારાજે કેસર ભગતે ઘણી ઘોડીઓના નામ લખ્યા. હવે પછી મને એમ થાય છે કે બહુ જાજુ આનું આ વર્ણન કરું ને લાંબુ કરું તો કદાચ હરિભક્તોને એવું થાય કે સ્વામી હવે આમાં ઘણો ટાઈમ આપ્યો, હવે થોડાક આગળ ચરિત્ર કહે તો સારું. પણ મને તો બહુ ભાવ થાય છે કે આ ગુમાનજી ભગતે આપણને કેવી સ્મૃતિ કરાવે છે. જાણે મહારાજની ભેળા હોય એવું આપણને દર્શન કરાવે છે. આનો મહિમા બહુ મોટો છે. મહારાજ બેરી ઘોડીએ ચડ્યા બહુ વાર, બોદલી ઘોડી ઉપર મહારાજના દર્શન કર્યા. રોજી ઘોડી જે કુંડળવાળી એની ઉપર મહારાજ બિરાજમાન થયા, દર્શન કર્યા છે. અને રોજકાના કાકાભાઈએ જે ઘોડી આપી હતી ને, એ તો ચૈત્ર મહિનામાં આપી, જેઠ મહિનામાં તો મહારાજ ધામમાં પધાર્યા. છતાં એ ભગતનો એવો ભાવ હતો, મહારાજે ને શરીરે નબળાઈ હતી, પણ એમણે સેવા મોકલેલી
એટલે મહારાજ એકાદ વાર પણ એ ઘોડી ઉપર બિરાજમાન થયા અને પછી ભેટમાં આપી છે. સીતારામભાઈને ભેટમાં આપી, સીતારામજીને. એટલે સ્વામીએ એ પણ દર્શન કર્યું કે રોજી ઘોડી દીધી કાકા ભાઈ, તેણે ચડ્યા વાલો રાજી થઈ. એમની એવી પ્રેમ હતો ને, એટલે મહારાજે રાજી થઈને એની સેવા સ્વીકારી અને એ રોજી ઘોડી ઉપર, કાકાભાઈની ઘોડી ઉપર મહારાજ બિરાજમાન થયેલા એ પણ સ્વામીએ દર્શન કર્યું છે. નાથા ખાચરની ઘોડી ભૂતડી, વાલો વડતાલે આવ્યા ચડી. આ બધા ભક્તોની ઘોડીઓ હોય, એને એવો ભાવ હોય કે મહારાજ મારી ઘોડી ઉપર ક્યારેક બિરાજમાન થાય. અત્યારે હરિભક્તો હોય, ગાડીઓ સારી સારી લીધી હોય તો એમ થાય કે મોટા સંતો હોય તો ક્યારેક આપણી ગાડી ઉપર બે. ગાડી તો જડ કહેવાય, પણ આ ઘોડા તો બધાય ચૈતન્ય કહેવાય. અને કાયમ એને ઘોડા બહુ વાલા હોય, એટલે એમનું કલ્યાણ કરવા માટે પણ કે આપણી ઘોડી ઉપર ક્યારેક મહારાજ બેસે ને તો એ ઘોડીનું કલ્યાણ થાય. એવા ભાવથી જુદા જુદા ભક્તો મહારાજને કહેતા હોય, ક્યારેક મહારાજ અમારી ઘોડીને પાવન કરો, સેવા સ્વીકારો. એટલે મહારાજ જુદા જુદા સમયે એ ભક્તોની ઘોડીઓ ઉપર એનો ભાવ જોઈ બેહતા હોય, એ ઘોડાનું કલ્યાણ કરવા માટે. એટલે મહારાજ વડતાલે એકવાર જતા હતા તો નાથા ખાચરની ભૂતળી ઘોડી ઉપર મહારાજ બિરાજમાન થઈને વડતાલ ગયેલા. સુરા ભક્તની તાજણ ઘોડી સાથ, ચડ્યા તે વડોદરે જાતા નાથ. મહારાજ વડોદરા પધાર્યા ત્યારે સુરા ખાચરની તાજણ ઘોડી ઉપર મહારાજ બિરાજમાન થઈ અને વડોદરા પધારેલા. નાજા ભક્તની માણકી ઘોડી, પાંખાળી ઘોડી, લખી ઘોડી લાવ્યા જી ભાઈ, તેણે ચડ્યા વાલો રાજી થાય. એમ મારા જુદા જુદા ઘોડા ઉપર આમાં ઘણી પંક્તિઓ આવી છે કે મહારાજ અહીંયા ગયા ત્યારે આ ઘોડા ઉપર બેઠા હતા, એ આમની ઘોડી હતી. અને મહારાજ એવી રીતે એ ભક્તોનો ભાવ પણ પૂર્ણ કરે અને જે ઘોડા ઉપર બેસે એ ઘોડું તો કેવું ભાગ્યશાળી, એનું કેવું મોટું કામ થઈ ગયું. ચાલે ઘોડાની ઘુમર ભારે, મધ્યે સહજાનંદ સુખકારી. ઘોડાને ઘુમરમાં ઘેર્યા, કીર્તનોમાં પણ આવે છે. ઘોડાની ઘુમરમાં ઘેર્યા એટલે એ બધા કાઠી દરબારો હોય, એ પોતપોતાના ઘોડા ઉપર બેઠા હોય. મહારાજ પણ માણકી ઉપર કે બીજા કોઈ ઘોડા ઉપર મહારાજ બિરાજમાન હોય. 3 છોગલાવાળી પાઘ મહારાજે ધારણ કરી હોય, જરકસી વસ્ત્રો મહારાજે ધારણ કર્યા હોય, હાથમાં એ ઘોડાની આમ લગામ હોય, એક હાથમાં છડી હોય અને મહારાજ આમ ઘોડામાં વિરાજમાન હોય અને ઘોડાની ઘુમરમાં ઘેર્યા. એટલે ફરતા બધાય કાઠી દરબારોના ઘોડાસવારો બધાય હોય, વચ્ચે મહારાજની માણકી શોભતી હોય, એવી રીતે દર્શન કર્યા. એમ ભક્ત ચિંતામણીમાં મહારાજ જુનાગઢ પધાર્યા ત્યારે વર્ણન આવે છે. મહારાજ મંદિરેથી પછી ગિરનાર જતા હતા. મહારાજે રસ્તામાં ઘોડા દોડાવ્યા અને પાછળ બધા જે ભક્તો હતા એમણે ઘોડા દોડાવ્યા, પણ મહારાજે તો માણકી એવી દોડાવી ને બધાની આગળ જઈ જ્યાં અત્યારે અશોક શિલાલેખ છે, દામોદર કુંડ જતા આવે ત્યાંથી જરાક આગળ એક રાણ હતી, હમણાં સુધી હતી કે છે, લગભગ કદાચ વાવાઝોડામાં ગઈ, પણ એ પ્રસાદીની રાણના દર્શન કરેલા. ત્યાં મહારાજ ઊભા રહેલા. ત્યાંથી એક આંબો હતો. મહારાજના એ ભક્ત ચિંતામણીના વર્ણન આવે છે
કે મહારાજ બધા કાઠી દરબારો સાથે જતા હતા, મહારાજે માણકી દોડાવી અને પાછળ બધા રહી ગયા, મહારાજ ઊભા રહ્યા આંબા હેઠે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર બરોબર ફોટો પાડ્યો છે. એક કરે ગ્રહી કેશવાળી, એક કરે ગ્રહી આંબા ડાળી. મહારાજ આમ આગળ નીકળી ગયા ને એટલે એક કર એટલે એક હાથે કેશવાળી, ઘોડીની આમ કેશવાળી ઝાલી અને બીજે હાથે આંબાની ડાળી ઝાલી. આંબા હેઠે મહારાજ ઊભા હતા, રસ્તામાં આંબો. પછી મહારાજે આમ પાછું વળીને જોયું, કેમ પાછા રહી ગયા ને વાહે. એટલે દોડતા પાછળથી ઘોડા આવ્યા. અરે મહારાજ, તમે દયા કરો તો સાથે રહેવાય, નહીતર તો મહારાજ અમે જીવ વાહે રહી જાય. મહારાજ આમ એક કરે ગ્રહી આંબા ડાળી, એક કરે ગ્રહી કેશવાળી. અને પછી આમ ઘોડા ઉપર બેઠા બેઠા જ પાછું વળીને જોયું. એવું ભક્ત ચિંતામણીમાં તમે બધા ભક્તો પાઠ કરો છો તો એમાં આવશે. આવી રીતે સમયે સમયે મહારાજ ઘોડા ઉપર બેઠા હોય એનું દર્શન ગુમાનજી ભગતે બરોબર કર્યું છે અને આપણને સ્મૃતિ કરાવી છે. ચાલે ઘોડાની ઘુમર ભારી, મધ્યે સહજાનંદ સુખકારી, એવી અસવારી જોઈ કરી પ્રીત, તે તો સેજે ગયા જગ જીત. કે આવી અસવારીના દર્શન જેણે કર્યા અને આ મૂર્તિ જેણે ધારી તે તો સેજે ગયા જગ જીતી. એ તો જગ જીતી ગયા. કારણ કે આ જીવ ઘણા દ્રશ્યો જોયા છે અને એણે અંતરમાં નાખ્યા છે, પણ આ મૂર્તિ, આ મહારાજની લીલા એણે જેણે અંતરમાં ધારી એનું તો કામ થઈ ગયું. અને આપણને આવું સ્મરણ હોય તો આમાં આપણે અહીંયા પણ ક્યાંક ઘોડો દેખાય તો આપણને મહારાજ યાદ આવે કે મહારાજ ઘોડા ઉપર બિરાજમાન હતા. આ લોકના વસ્તુ પદાર્થ પાના ગામ વગેરે આવે. માં રોજકાના કાકાભાઈની વાત કરી તો આપણે નીકળ્યા હોય ને રોજકા ગામનું બોર્ડ આવે તો પરબારું મહારાજ યાદ આવે, મહારાજની આ લીલા યાદ આવે. એમ ગામ નામ વસ્તુ પદાર્થ પાનું એ જોઈ, કોઈ શાલ દુશાલા રજાઈ એને જોઈ તો મહારાજ તુરત યાદ આવે કે મહારાજ પીળી રજાઈ ઓઢીને બિરાજમાન હતા, લાલ રજાઈ ઓઢીને બિરાજમાન હતા. મહારાજ આવી ઘોડી ઉપર મહારાજ બિરાજમાન હતા, મહારાજે આવા વસ્ત્રો ધારણ કર્યા હતા. એટલે આપણને આ લોકમાં પણ કંઈક જોઈ તો ભગવાન યાદ આવે. જેમ કોઈને એકનો એક દીકરો હોય, નાની ઉંમરમાં એ મૃત્યુ પામે અને એનો વિરહ હોય, એ માં એના દીકરાના વિરહમાં ઝૂરતી હોય, વર્ષો વયા જાય તો એના દીકરાના જેવું શર્ટ બીજા છોકરાનું જોવે ને તો એ તુરત એને એનો દીકરો યાદ આવે કે મારા છોકરાને પણ આવું શર્ટ હતું. કોઈ એવી વાત વસ્તુ પરબારો એને એનો દીકરો યાદ આવે કે મારા દીકરાને પણ આ બહુ ભાવતું, આ જમતો વગેરે. એમ આપણે આ મહારાજની સ્મૃતિ આપણે ધારી હોય તો આ લોકમાં પણ કાંઈ કોઈ પદાર્થ પાનું વગેરે જોઈ, કોઈ વસ્ત્ર વગેરે જોઈ મહારાજે ઓઢ્યા હોય એવું આપણે સંભાળતા હોય તો એને જોઈને તુરત આપણને મહારાજની મૂર્તિ યાદ આવે, મહારાજનું સ્મરણ થાય. એ બહુ જોવા જેવું નથી આ જગતમાં કાંઈ, પણ છતાંય દેખાય તો મહારાજની સ્મૃતિ થાય. નહીંતર આ મહારાજની મૂર્તિ આવી રીતે હૃદયમાં ધારવી જેવું ગુમાનજી ભગતે એ મહારાજને કેવા ધાર્યા છે, સંભાળે છે. એવી રીતે ભગવાનનું સ્મૃતિ સ્મરણ વગેરે કરવું તો ગુમાનજી ભગતે આપણને ધ્યાન કરાવ્યું કે મહારાજ આવી રીતે જુદા જુદા ઘોડા ઉપર બિરાજમાન હતા એવા મેં દર્શન કર્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની